જય માતાજી મિત્રો, ગુજ્જુ ગુજરાતી 312 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આવા મોટિવેશન વાર્તા, કથા, ધાર્મિક માતાજીના વિડીયો જોવા માટે અમારી ગુજ્જુ ગુજરાતી 312 ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરો અને વિડીયો પસંદ આવે તો આગળ શેર કરો। જય માતાજી। મનમાં રોજ નામ જપ કરવાથી શું થાય છે? જાણો સાચું રહસ્ય। જય શ્રી કૃષ્ણ। માનવ જીવનનું સર્વોત્તમ લક્ષ્ય છે શાંતિ, પ્રેમ અને પરમાત્મા સાથે એકત્વ। દુનિયાના દરેક ધર્મો, દરેક મહાન સાધુઓ અને આધ્યાત્મિક ગુરુઓએ એક વાત કરી છે: નામ સ્મરણ, જપ અથવા ધ્યાન એ જ માર્ગ છે જે આપણને ઈશ્વર તરફ લઈ જાય છે। નામ જપ એટલે ઈશ્વરના નામનો સતત સ્મરણ। તે બોલીને પણ થઈ શકે અને મનમાં પણ થઈ શકે, પરંતુ મનમાં જપ કરવો એ સૌથી ઊંચું સાધન માનવામાં આવે છે, કારણ કે તે નીરવ છે, શુદ્ધ છે અને આંતરિક છે। આ લેખમાં આપણને જાણશું કે મનમાં રોજ નામ જપ કરવાથી શું થાય છે, તેનું વૈજ્ઞાનિક, માનસિક, આધ્યાત્મિક અને વ્યવહારિક રહસ્ય શું છે અને કેવી રીતે તે આપણા જીવનને મૂળથી બદલાવી શકે છે। નામ જપનો અર્થ શું છે? નામ જપ શબ્દ સાંભળતા જ આપણને ભક્તિનો અહેસાસ થાય છે, પરંતુ નામ જપ માત્ર ધાર્મિક વિધિ નથી, તે ચેતનાનો અભ્યાસ છે। નામ એટલે દિવ્ય શક્તિનો સંકેત। ઈશ્વરનું નામ તે શક્તિનું દર્પણ છે। જ્યારે આપણે કોઈ પણ નામ, જેમ કે રામ, કૃષ્ણ, શિવ, હરિ વગેરે પ્રેમપૂર્વક ઉચ્ચારીએ છીએ અથવા મનમાં સ્મરણ કરીએ છીએ, ત્યારે એ શબ્દની તરંગો આપણી ચેતનામાં પ્રવેશે છે। જપ એટલે સતત પુનરાવર્તન, મનને એક બિંદુ પર સ્થિર રાખવું, એટલે જપને મનના એકાગ્રતાનો યોગ કહેવાય છે। મનમાં જપ કેમ કરવો જોઈએ? બહુ લોકો બોલીને જપ કરે છે, મંત્રમાળા સાથે કે ઉચ્ચ સ્વરે, પરંતુ મનમાં જપ કરવો વધુ શક્તિશાળી છે, કારણ કે 1. મન શુદ્ધ થાય છે। જ્યારે શબ્દ મનમાં ધ્વનિત થાય છે, ત્યારે અશુદ્ધ વિચારો ધીમે ધીમે ગાયબ થવા લાગે છે। 2. ધ્યાનની શરૂઆત થાય છે। મનમાં જપ ધીમે ધીમે ધ્યાનમાં પરિવર્તિત થઈ જાય છે। 3. શબ્દથી પાર થવાનો માર્ગ। મનમાં જપમાં શબ્દ માત્ર માધ્યમ રહે છે, અંતે તે પણ વિલીન થઈ જાય છે અને શુદ્ધ ચેતનાનો અનુભવ થાય છે। 4. અહંકાર ઘટે છે। બોલીને જપમાં હું જપ કરી રહ્યો છું એવી ભાવના રહે છે, જ્યારે મનમાં જપમાં હું પણ ધીમે ધીમે ઓગળી જાય છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નામ જપ આધુનિક વિજ્ઞાન પણ હવે માને છે કે મંત્ર જપ અથવા ધ્યાન મન અને શરીર પર ગાઢ અસર પાડે છે। બ્રેનવેવ્સ જ્યારે મન શાંત રહે છે અને કોઈ એક શબ્દ અથવા મંત્ર પર કેન્દ્રિત થાય છે, ત્યારે અલ્ફા અને થેટા તરંગો ઉત્પન્ન થાય છે, જે શાંતિ, સર્જનાત્મકતા અને આંતરિક આનંદ વધારાવે છે। સ્ટ્રેસ હોર્મોન્સ ઘટે છે। નામ જપ દરમિયાન કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા તણાવના રસાયણો ઘટે છે। હૃદય ગતિ સ્થિર થાય છે, બ્લડ પ્રેશર ઘટે છે અને શરીરમાં ઊર્જાનો સંતુલન જળવાય છે। મગજના ન્યુરલ પાથવેઝ મજબૂત બને છે, જે સકારાત્મક વિચારણા અને આત્મવિશ્વાસ વધારવા મદદ કરે છે। મનના જપ માત્ર મંત્ર નથી, તે આત્મનો સંગ છે। હરિનું નામ એ જીવને પરમાત્મા સાથે જોડે છે। ગુરુ નાનક દેવજી કહે છે, નામ જપો, મન પવિત્ર કરો, હરિ સાથે એક થઈ જાઓ। ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યજ્ઞાના જપ યજ્ઞો અસ્મિ, બધા યજ્ઞોમાં જપયજ્ઞ છું। આનો અર્થ એ છે કે જપ એ પરમ યજ્ઞ છે, જ્યાં અહંકારનું આહુતિકરણ થાય છે। જ્યારે મનમાં સતત નામ ધ્વનિત થાય છે, ત્યારે તે ધ્વનિ અંતરમાં પ્રકાશરૂપ બને છે। તે પ્રકાશ આત્માને સ્પર્શે છે। એ જ છે નામનો પરમ આનંદ। જીવનમાં પરિવર્તન કેવી રીતે આવે? રોજના માત્ર 5 મિનિટના મન જપથી પણ અદ્ભુત પરિવર્તન શક્ય છે। 1. ચિંતા ઘટે છે, મન સ્થિર રહે છે, વિચારોનો વ્યવહાર ધીમો થાય છે। 2. સકારાત્મકતા વધે છે, ઈશ્વર નામથી મનના નકારાત્મક ભાવો ધોઈ શકાય છે। 3. ધીરજ અને સહનશક્તિ વધે છે, દરેક પરિસ્થિતિમાં શાંતિ રહે છે। 4. સંબંધોમાં પ્રેમ વધે છે, કારણ કે મન શુદ્ધ થાય છે। 5. કાર્યક્ષમતા સુધરે છે, મન એકાગ્ર થાય એટલે કાર્યોમાં સફળતા મળે છે। મનના જપની સાચી પદ્ધતિ: 1. યોગ્ય સમય પસંદ કરો।
સવારનો બ્રહ્મ મુહૂર્ત 4 થી 6 વાગ્યા વચ્ચે સૌથી ઉત્તમ સમય છે. પરંતુ સમય કરતાં પણ મહત્વનું છે નિયમિતતા. 2 શાંતિપૂર્ણ સ્થાન જ્યાં અવાજ ન હોય ત્યાં બેસો. આંખો મીંચી લો અને શ્વાસ ધીમો રાખો. 3 એક નામ પસંદ કરો. તમારું મન જે નામ સ્વીકારતું હોય, રામ, હરિ, કૃષ્ણ, શિવ, એ જપ માટે લો. મનના ધીમે ધીમે જપ કરો. મનના આંતરિક અવાજમાં નામ ઉચ્ચારો. ધીમે ધીમે, પ્રેમપૂર્વક, એકાગ્રતાથી. શ્વાસ સાથે સંકલન. શ્વાસ લેતા હરિ, છોડતા ઓમ. આવું કરવાથી જપ અને પ્રાણાયામ એકરૂપ બને છે. 6 નિયમિતતા જાળવો. દરરોજ કરો. શરૂઆતમાં 10 મિનિટ, પછી 20, પછી 30. ધીમે ધીમે એ જીવનનો ભાગ બની જશે. અનુભવોનું રહસ્ય. પ્રારંભમાં મન ભાગે છે. વિચારો, સ્મૃતિઓ, ચિંતા આવે છે. પરંતુ ધીમે ધીમે મન ઠરતું જાય છે. એક દિવસ એવો આવે છે કે નામ જપ થતો નથી, થતો રહે છે. એવો લાગે છે કે કોઈ આંતરિક શક્તિ જપ કરી રહી છે. આપણે માત્ર સાક્ષી છીએ. આ જ અવસ્થા અજપા જપ કહેવાય છે, જ્યાં જપ આપોઆપ ચાલે છે. એ સમયે મન, શબ્દ, શ્વાસ બધું એક થઈ જાય છે. ઉદાહરણો. તુલસીદાસજીએ કહ્યું, રામ નામ બીનું સુખ નથી દૂજા. રામ નામથી દુઃખ, ભય, ચિંતા બધું દૂર થાય છે. મીરાબાઈ સતત મનમાં ગોવિંદનું સ્મરણ કરતી. પરિણામે દુનિયાના બધા દુઃખને પ્રેમમાં ફેરવી દીધા. શ્રીરામકૃષ્ણ પરમહંસ કહેતા, નામ જપ એ ઈશ્વરને બોલાવાનો ટેલિફોન છે. સંત કબીર કહે છે, નામ સુમિરન કરલે બંદે, સબ કી સુધી ભગવાન. રોજિંદા જીવનમાં ઉપયોગ. નામ જપ માત્ર ધ્યાન રૂમમાં કરવાની વસ્તુ નથી. તે દરેક પળમાં કરી શકાય. ચાલતા, કામ કરતા, રસોઈ બનાવતા, ડ્રાઇવિંગ કરતા કે સૂતા પહેલા પણ. જ્યારે મન ખાલી હોય, મોબાઈલમાં સમય બગાડવા કરતા નામ જપ કરો. તેમાં આનંદ, શાંતિ અને સકારાત્મકતા મળશે. અંતિમ રહસ્ય. નામ જપ કોઈ ચમત્કારિક વિધિ નથી. તે ચેતનાની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તે આપણા અહંકારને ઓગાળે છે, દ્વિવ સાથે જોડે છે અને જીવનને અર્પણ બનાવે છે. જ્યારે મનમાં રોજ નામ જપ થવા લાગે છે, ત્યારે વ્યક્તિ માત્ર બદલાતી નથી, તે પરિવર્તનનું કેન્દ્ર બની જાય છે. તેના ચહેરા પર શાંતિ દેખાય છે, બોલવામાં પ્રેમ હોય છે અને હૃદયમાં દ્વિવ પ્રકાશ ઝળહળે છે. મનમાં રોજ નામ જપ કરવો એ આધ્યાત્મિક ક્રાંતિ છે. તેમાં ધર્મ, જાતિ કે મંત્રનો પ્રશ્ન નથી. તે માત્ર પ્રેમ, શ્રદ્ધા અને નિયમિતતા માંગે છે. દરરોજ થોડો સમય કાઢો, આંખો મીંચો, શ્વાસ લો અને મનમાં ઉચ્ચારો, હરિ હરિ હરિ. ધીમે ધીમે તમને સમજાશે કે નામ જપ કરવાથી કશું મળતું નથી, પણ